આપણે આપણી પોતાના હિતની વાત, પોતાના સ્વાર્થની વાત હોય તે કોઈ દિવસ મોઢા પર ના લાવીએ, કોઈ દિવસ નહીં. એ લાવીએ એટલે આપણું હિત અને સ્વાર્થ હણાય અને લોકો પોતાનો હિતાહિતનો માર્ગ ચૂકી જાય. આ લોકોને સમજાતું નથી. આપણી અંદર આપણે એ છે કે આપણી અંદરની ભૂલો ધીમે 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 નીકળતી જતી જાય, દેખાતી જાય, નીકળાય શું બધા પ્રોસેસથી અને વિધિઓથી. એમાં હિતાહિતનું આ અક્રમ વિજ્ઞાનમાં દ્રષ્ટિ પામ્યા પછી આપણો વ્યવહાર બધો, એ વ્યવહારમાં દરેક ગમે તે હોય, બહુ સુંદર હોય, દરેકને ફાવતું ના ફાવતું બધું એ તો રહ્યા જ કરવાનું બધે જ. તેમાં હિતાહિતનું તો દરેકે પોતે વ્યક્તિગત રીતે દરેકે પોતાના લક્ષ્યમાં રહેવું જ જોઈશે ને. ઘરમાં બે સંબંધો છે, નજીકના સંબંધો છે, સાથે સાથે રહે છે, છતાં દરેકે પોતે પોતાના હિતાહિતના માટે રહેવું જ પડે દરેકે પોતે. અને અહીંયા આગળ જ આજે વ્યવહારની સુમેળતા બધી આવે, બહુ સુંદર આવે સુમેળતા. અને બંને એકબીજાને બહુ સારી રીતે પોતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરે, શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે બંને એકબીજાને સારી રીતે સમજી શકે, ઓળખી શકે, નહીં તો નહીં ઓળખી શકે. સમજાયું ને? એટલે આ હિતાહિતનો માર્ગ કયો?